તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ એશિયન વિન્ટર ગેમ્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ એશિયન વિન્ટર ગેમ્સ 2025 વિશેના ટોપ MCQ પ્રશ્ન આપણે લઈને આવ્યા છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો આ એશિયન વિન્ટર ગેમ્સ વિશે ચાલો આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન મિત્રો છે કે 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025નું જે છે ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે બેઇંગ ચીન, હાર્બિન ચીન, સિઓલ દક્ષિણ કોરિયા કે ટોકિયો જાપાનમાં. તો આમાં જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, હાર્બિન ચીન ખાતે છે મિત્રો આ 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો, ચીન છે તે ત્રીજી વખત છે એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન કરી રહ્યું છે. પહેલી વખત વાત કરીએ તો 1996માં હાર્બિન ખાતે છે તે ત્રીજા નંબરની એશિયન ગેમ્સનું આયોજન થયું હતું. ત્યારબાદ બીજી વખત ચીને છે 2007માં ચાંગચુન જે ચીનમાં છઠ્ઠી વખત આયોજન કર્યું હતું, અને ત્રીજી વખત છે 2025માં હાર્બિનમાં છે ચીને નવમું જે સંસ્કરણ છે તેનું આયોજન ચીનમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025માં મેડલ ટેબલમાં કયો દેશ ટોચ ઉપર રહ્યો હતો? તો ઓપ્શન આપેલા છે ભારત, જાપાન, ચીન કે કોરિયા. આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, ચીન દેશ છે આમાં છે મેડલ ટેબલમાં પ્રથમ ક્રમ ઉપર અથવા તો ટોચ ઉપર રહ્યું હતું. ત્યારબાદ એશિયન વિન્ટર ગેમ્સ 2025માં ચીન છે મિત્રો ટોપ ઉપર રહ્યું હતું. કુલ મેડલની વાત કરીએ તો ચીને છે ટોટલ 85 મેડલ છે તે જીત્યા હતા, જેમાં ગોલ્ડ 32, સિલ્વર 27 અને બ્રોન્ઝ છે 26 મેડલ છે તે જીત્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. તો આગળનો પ્રશ્ન છે કે 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025નો સમયગાળો શું છે? તો તમને ઓપ્શન આપેલા છે કે 7 જાન્યુઆરી, 7થી 14 ફેબ્રુઆરી, 14થી 21 ફેબ્રુઆરી, 1થી 7 ફેબ્રુઆરી કે 21થી 28 ફેબ્રુઆરી. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025નો માસ્કોટ શું હતું? તો ઓપ્શન છે પાંડા અને સ્નો ફ્લેક, વાઘ અને સિંહ, બીન અને નીની કે ડ્રેગન અને ફોનિક્સ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, બીન અને નીની છે મિત્રો આ માસ્કોટ છે 9મી એશિયન વિન્ટર ગેમ્સનું હતું. હવે મિત્રો, આના વિશે વધારે માહિતી મેળવીએ તો 9મી એશિયન ગેમ્સમાં છે જે વિન્ટર ગેમ્સમાં માસ્કોટ બીન અને નીની મિત્રો રાખવામાં આવ્યું હતું. હવે મિત્રો, આ છે સાઇબેરિયન વાઘની જોડી છે, સાઇબેરિયન વાઘની જોડી, જેમાં બીન છે તે આઈસનો માસ્કોટ છે, આઈસ ગેમનો, અને નીની છે તે સ્નો રમતોનો માસ્કોટ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે 9મી એશિયન વિન્ટર ગેમ્સનું સત્તાવાર સૂત્ર મિત્રો શું છે? તો ઓપ્શન છે શિયાળામાં એકતામાં વિવિધતા, એશિયામાં એશિયાનું વિન્ટર ડ્રીમ, વધુ સારો શિયાળો અને સલામતી સાથે, કે શિયાળાનું સ્વપ્ન અને એશિયામાં પ્રેમ. તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે, શિયાળાનું સ્વપ્ન અને એશિયામાં પ્રેમ. ઇંગ્લિશમાં મિત્રો છે આવે છે, પરંતુ આપણે ગુજરાતીમાં લખ્યું છે કે વિન્ટર સપનું જે છે શિયાળાનું અને એશિયામાં પ્રેમ. તો એશિયા લવ ઇન એશિયા ને શિયાળામાં સ્વપ્ન. તો વિન્ટર જે સપનું છે ડ્રીમ ઇન વિન્ટર ને લવ ઇન એશિયા, તેવું મિત્રો આનું ઇંગ્લિશ જે છે તેનું સત્તાવાર સૂત્ર છે, આપણે ગુજરાતીમાં લખ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં પ્રતીક અને માસ્કોટ કોણે ડિઝાઇન કર્યા છે? તો ઓપ્શન તમારે આપેલા છે કે નાઓત્સુગી યુકોમિઝા, બેઇજિંગ સંસ્થાના પ્રોફેસર ચેન લી, સિન્ધુઆ યુનિવર્સિટીના પ્રોફેસર યોશીહિરો સાતો સાંઘાઈજીઓ, ટોંગ યુનિવર્સિટી કે યુકીમી શિરો ટોકે ઝુ. તો મિત્રો, આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ચેન લી જે સિન્ધુઆ યુનિવર્સિટીના પ્રોફેસર છે, તેમણે છે આ વિન્ટર ગેમ્સનું પ્રતીક અને માસ્કોટ છે તે ડિઝાઇન કર્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 7, 9, 11 કે 13. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 11 જેટલી જે રમતોનો છે સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં મિત્રો 11 રમતો અને 64 ઇવેન્ટ છે દર્શાવવામાં આવ્યા હતા અને આ રમતો બરફ અને સ્નોને લગતી રમતો અલગ અલગ રહેલી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ટીમના કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એટલે કે ભારતના કેટલા ખેલાડી હતા? 50, 75, 95 કે 88? તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 88 જેટલા ભારતીય જે સભ્યો છે તે ભારતીય ટીમની તે મિત્રો આ ગેમ્સમાં ગઈ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારતીય ટુકડીના ધ્વજવાહક છે તે કોણ હતા? તો ઓપ્શન તમને આપેલા છે હરમિતપ્રીત કૌર અને PR શ્રીજયેશ, લવલીના બારગોહન અને નીરજ ચોપડા, આરિફ ખાન અને ભવાની થેકડા કે શિફ્ટ કૌર સમરા અને અવની લેરખા? તમે જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. આરિફ ખાન અને ભવાની થેકડા છે મિત્રો ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હતા. ત્યારબાદ આરિફ ખાન મિત્રો ભારતના અગ્રણી અલ્પાઇન સ્કીયર છે અને જે ભવાની થેકડાની વાત કરીએ તો તે આ અગ્રણી ક્રોસ કન્ટ્રી સ્કીયર મિત્રો છે રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. આગળનો પ્રશ્ન છે કે 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં પ્રથમ વખત જે છે કઈ રમતનો સમાવેશ થયો છે? તો ઓપ્શન છે સ્કી પર્વતારોહણ, આઈસ હોકી, સ્નોબોર્ડિંગ કે સ્કી જમ્પિંગ? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. સ્કી પર્વતારોહણનું છે પ્રથમવાર છે મિત્રો આમાં છે તે રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે 9મી એશિયન વિન્ટર ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાયો હતો? ઓપ્શન છે બર્લિન ઓલિમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર જર્મની, હાર્બિન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ચીન, વાસ્કો ગ્રાન્ડ થિયેટર રશિયા કે ટોક્યો આઈસ એન્ડ સ્નો વર્લ્ડ જાપાન? આમાં જવાબ આવે છે ઓપ્શન બી હાર્બિન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ચીન ખાતે આનું મિત્રો તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ ટીમિયો ફોગ છે મિત્રો તેમના દ્વારા છે આ 9મી એશિયન વિન્ટર ગેમ્સને છે બંધ એટલે કે જે સમાપનમાં છે તેઓ તેમના દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. આગળનો પ્રશ્ન છે કે કયું શહેર 2029માં 10મી વિન્ટર એશિયન ગેમ્સનું આયોજન કરશે? તેમાં ઓપ્શન છે નિયોન સાઉદી અરેબિયા, ત્યારબાદ છે દોહા કતાર, સી બેંકોક થાઈલેન્ડ કે જકાર્તા ઇન્ડોનેશિયા? આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે નિયોન સાઉદી અરેબિયા છે તેઓ છે 2029માં 10મી વિન્ટર એશિયન ગેમ્સનું આયોજન કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં છે દેશો અને પ્રદેશોના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે? ઓપ્શન આપેલા છે 28, 45, 34 કે 58? તો આમાં જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી 34 જેટલા દેશો અને પ્રદેશોના ખેલાડીઓ છે તે ભાગ લીધો છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં પુરુષોની આઈસ હોકીની જે ખિતાબ છે તે કોણે જીત્યો છે? ઓપ્શન છે કઝાકિસ્તાન, જાપાન, સાઉદી અરેબિયા કે દક્ષિણ કોરિયાએ? આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ કઝાકિસ્તાને છે આ પુરુષોની આઈસ હોકીનો ખિતાબ જીત્યો છે. તો મિત્રો આઈસ હોકીનો ફાઇનલ મેચમાં મિત્રો જાપાને છે 5-0થી છે હરાવી સુવર્ણચંદ્રક જીત્યો છે. જાપાનને હરાવ્યું છે મિત્રો કઝાકિસ્તાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. આગળનો પ્રશ્ન છે મિત્રો કે 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં મહિલા આઈસ હોકીનો ખિતાબ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે કઝાકિસ્તાન, જાપાન, સાઉદી અરેબિયા કે દક્ષિણ કોરિયાએ? આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે જાપાન દેશે છે મિત્રો આ મહિલા આઈસ હોકીનો ખિતાબ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ઓપ્શન છે 2, 0, 6 કે 8? તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ભારતે એક પણ મેડલ છે મિત્રો આ 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં જીત્યા નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા છે કઈ યોજના છે તે શરૂ કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાન, નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ, ખેલો ઇન્ડિયા યોજના કે રાષ્ટ્રીય ખેલ મહાસંઘ યોજના?
તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. રાષ્ટ્રીય ખેલ મહાસંઘ યોજના છે મિત્રો, તે યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ એશિયન વિન્ટર ગેમ્સ ક્યારે યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે તમને 1986, 1990, 1994 કે 1998. તો જવાબ આવશે ઓપ્શન એ 1986માં મિત્રો છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન કેટલા વર્ષના અંતરાળમાં થાય છે, એટલે કેટલા જે છે વર્ષના સમયગાળા દરમિયાન થાય છે? તો ઓપ્શન છે 2 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષ કે 6 વર્ષ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. 4 વર્ષના અંતરાળમાં છે મિત્રો એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયન વિન્ટર ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કયા દેશે છે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે? તો ઓપ્શન તમને આપેલા છે કઝાકિસ્તાન, જાપાન, ચીન કે દક્ષિણ કોરિયા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. જાપાને છે અત્યાર સુધીમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ છે તે જીત્યા છે.